Hello friends, this is Harsh, a pharmacist from Canada. આપણે લાસ્ટ કપલ ઓફ વિડીયોઝમાં જોયું કે હાર્ટ એટેક થાય તો શું કરવું, શું રિસ્ક ફેક્ટર હોઈ શકે. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે હાર્ટ એટેકને મિનિમાઇઝ કરવા શું કરી શકીએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ યુ નીડ ટુ વોક એટલીસ્ટ 35 મિનિટ્સ અ ડે. 35 મિનિટ્સ તમે વોક કરો, બ્રિસ્ક વોકિંગ કહેવાય. એ નોર્મલ વોક કરતાં થોડુંક સ્પીડમાં ચાલો. એનાથી તમારું હાર્ટમાં પમ્પિંગ વધી શકે છે, સો બ્લડ સર્ક્યુલેટ વધી શકે છે. સેકન્ડ થિંગ, તમારે બધા જ ઓઇલી ફૂડ્સ અવોઇડ કરવાના છે. લાઈક યુ કેન મિનિમાઇઝ ધ કન્ઝપ્શન ઓફ ઓઇલ. એન્ડ થર્ડ થિંગ્સ, યુ કેન અવોઇડ સ્મોકિંગ ઇફ યુ આર સ્મોકર. દેન સ્મોકિંગને ધીમે ધીમે ઘટાડીને બંધ કરવાનું છે. ચોથી વસ્તુ છે આલ્કોહોલ તમારે બંધ કરવાનું છે. તમે એનું કન્ઝપ્શન ઓછું કરીને બંધ કરી શકો છો. પાંચમી વસ્તુ છે, તમે હાઇપરટેન્સિવ છો, તમારું બીપી હાઈ રહેતું હોય તો ડૉક્ટરને તમે વારંવાર બતાવી શકો છો. અને બીપી હાઈ રહેતું હોય તો તમારે બ્લડ પ્રેશરની મેડિસિન રેગ્યુલર લેવાની છે. દેટ ઓલ્સો હેલ્પ્સ ટુ અવોઇડ એની ફર્ધર હાર્ટ ડેમેજ એન્ડ હાર્ટ એટેક. છઠ્ઠી વસ્તુ, જો તમારામાં કોલેસ્ટ્રોલ વધારે હોય તો તમને ખબર કેવી રીતના પડે કોલેસ્ટ્રોલ તમારામાં વધારે છે. તો એના માટે બ્લડ ટેસ્ટ આવે છે, લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ. એ 500 રૂપિયામાં અરાઉન્ડ થઈ જતો હોય છે. તો એ તમે એવરી 3 મંથ્સ કરાવી શકો છો. એમાં તમે ટ્રાયગ્લિસરાઇડ, કાં તો ટોટલ લિપિડ, કાં તો પછી તમે કોલેસ્ટ્રોલ લેવલ વધારે દેખવામાં આવે છે તો ડૉક્ટરની સલાહ લઈને તમે કોલેસ્ટ્રોલની દવા લઈ શકો છો અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખી શકો છો. And other things, you can also avoid some non-vegetarian foods like meat. Also eggs are also having a rich sources of the fats. એ તમે અવોઇડ કરી શકો છો. પ્લાન્ટ બેઝડ ફૂડ્સ આર વેરી બેસ્ટ ફોર હેલ્ધી લાઇફસ્ટાઇલ એન્ડ હેલ્ધી બોડી. Dairy like paneer, milk are also sources of fats, but I'm not recommending like you just avoid everything and stop all the foods, but you can minimize at least, and that can save your high cholesterol and heart attack. That's it for today. Thanks. Bye.